જય જોહાર, જય આદિવાસી મિત્રો. છોટાઉદેપુરમાં પણ મહારાષ્ટ્રના તુકિયા રામ મુંડે તેમજ ચોટીલાના એસડીએમ એચટી મકવાના જેવા અધિકારી હોય તો છોટાઉદેપુરના જે 2 નંબરિયા છે ને, જે દારૂ વેચવાવાળા, રેતી વેચવાવાળા તેમજ અન્ય એજન્સીઓની મારફતે 2 નંબરના ધંધા કરવાવાળા રાજકીય લોકો, જે અધિકારીઓને ટકાવારી આપીને અને કેટલાક અધિકારીઓ પણ એવા હોય જેના થકી એ રોબ છાડતા હોય, આવા અધિકારી પણ છોટાઉદેપુરમાં હોત તો કેટલાક પાર્ટીના એમાં ઘણા કોઈ બી 3 પાર્ટીના લોકો જે 2 નંબરના ધંધા કરતા હોય તો આવા લોકોની હાલત શું હોય મિત્રો? તો ખરેખર છોટાઉદેપુરમાં આવા અધિકારીઓની જરૂર છે કે નહીં? કોમેન્ટ કરીને બતાવજો મિત્રો. જય જોહાર, જય આદિવાસી. જય જોહાર, જય આદિવાસી મિત્રો. છોટાઉદેપુરમાં પણ મહારાષ્ટ્રના તુકિયા રામ મુંડે તેમજ ચોટીલાના એસડીએમ એચટી મકવાના જેવા અધિકારી હોય તો છોટાઉદેપુરના જે 2 નંબરિયા છે ને, જે દારૂ વેચવાવાળા, રેતી વેચવાવાળા તેમજ અન્ય એજન્સીઓની મારફતે 2 નંબરના ધંધા કરવાવાળા રાજકીય લોકો, જે અધિકારીઓને ટકાવારી આપીને અને કેટલાક અધિકારીઓ પણ એવા હોય જેના થકી એ રોબ છાડતા હોય, આવા અધિકારી પણ છોટાઉદેપુરમાં હોત તો કેટલાક પાર્ટીના એમાં ઘણા કોઈ બી 3 પાર્ટીના લોકો જે 2 નંબરના ધંધા કરતા હોય તો આવા લોકોની હાલત શું હોય મિત્રો? તો ખરેખર છોટાઉદેપુરમાં આવા અધિકારીઓની જરૂર છે કે નહીં? કોમેન્ટ કરીને બતાવજો મિત્રો. જય જોહાર, જય આદિવાસી. જય જોહાર, જય આદિવાસી મિત્રો. છોટાઉદેપુરમાં પણ મહારાષ્ટ્રના તુકિયા રામ મુંડે તેમજ ચોટીલાના એસડીએમ એચટી મકવાના જેવા અધિકારી હોય તો છોટાઉદેપુરના જે 2 નંબરિયા છે ને, જે દારૂ વેચવાવાળા, રેતી વેચવાવાળા તેમજ અન્ય એજન્સીઓની મારફતે 2 નંબરના ધંધા કરવાવાળા રાજકીય લોકો, જે અધિકારીઓને ટકાવારી આપીને અને કેટલાક અધિકારીઓ પણ એવા હોય જેના થકી એ રોબ છાડતા હોય, આવા અધિકારી પણ છોટાઉદેપુરમાં હોત તો કેટલાક પાર્ટીના એમાં ઘણા કોઈ બી 3 પાર્ટીના લોકો જે 2 નંબરના ધંધા કરતા હોય તો આવા લોકોની હાલત શું હોય મિત્રો? તો ખરેખર છોટાઉદેપુરમાં આવા અધિકારીઓની જરૂર છે કે નહીં? કોમેન્ટ કરીને બતાવજો મિત્રો. જય જોહાર, જય આદિવાસી.